અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વિકાસકારોને વેગ મળ્યો છે। રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ₹7.26 કરોડના વિવિધ વિકાસકારોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં આરસીસી રસ્તા, પેવર બ્લોક સાથે બ્યુટિફિકેશનનું કામ, શાંતિધામ સ્મશાન રિનોવેશન કામનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અંકલેશ્વરના હસોટ રોડ ઉપર આવેલ રમણ મુળજીની વાડી ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં આરસીસી રસ્તા, પેવર બ્લોક સાથે બ્યુટિફિકેશનનું કામ, શાંતિધામ સ્મશાન રિનોવેશન કામનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં પાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કુલડિયા, વહીવટદાર બીએ જાડેજા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર સમગ્ર ગુજરાતની અંદર વિકાસની ગતિ તેજ થઈ રહી છે, ત્યારે આજે અહીંયા અંકલેશ્વર નગરપાલિકા ખાતે પણ 7,26,00,000ના ખર્ચે વિવિધ બ્લોક પેવરના કામો, શાંતિધામ જે અમારું સ્મશાનપુર છે એના પર 39 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન, તેમજ ભરૂચી નાકાથી એશિયાનગર સુધી રોડની બંને સાઈડ બ્લોક પેવરના 1,26,00,000, આમ કુલ મળીને 7,26,93,000ના ખર્ચે આ ખાતમુહૂર્તના કામો નગરપાલિકા દ્વારા થયા છે। તેમજ આજરોજ સવારમાં બાકરોલ ગામે 20 લાખના ખર્ચે ગામનો પ્રવેશ દ્વાર છે એ સ્વબંધોમાંથી બનાવવામાં આવેલ છે। એની સાથે સાથે ગામની અંદર શાળાના ઓરડાઓ, જે 9 જેટલા શાળાના ઓરડાઓ છે એ તેમજ શૌચાલય આમ મળીને 1,63,00,000 રૂપિયા શાળાના ઓરડા, 20 લાખ રૂપિયા પ્રવેશ દ્વાર, 3 લાખ રૂપિયા ગામમાં સર્કલ અને 3 લાખ રૂપિયા સીસીટીવી કેમેરા, આમ કરીને 1,89,00,000ના ખર્ચે આજે ત્યાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાકરોલ ગામ ખાતે પર કરવામાં આવ્યું। ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ વિશેષ વિકાસ આપણા અંકલેશ્વર શહેરનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો હોય, તમામ જગ્યાએ આવનારા દિવસોમાં વિકાસની ગતિએ ચાલીને તમામ લોકોને સુખાકારી મળે એ પ્રકારના પ્રયત્નો છે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।